ગઈ આઈજી સાહેબના લોક દરબારમાં જે આગેવાનો બોલાવવામાં આવ્યા હતા, પોલીસની કાર્યવાહીમાં માનનીય આઈજી શ્રી સાહેબ તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી. લોક દરબારમાં પણ લોકો તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી. પોલીસ પરત્વેની રજૂઆત હોય બાબતે 2 રજૂઆત હતી અને બંને રજૂઆત ટ્રાફિક સંબંધિત જ હતી. એમાંની એક રજૂઆત હતી એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારિયા તરફથી હતી અને એમની રજૂઆત એવી હતી કે શહેરની જે જૂની માર્કેટ છે, જૂની બજાર છે અને મુખ્ય રસ્તાઓ છે, ત્યાં લારી ગલ્લાઓ એ ખૂબ અડચણરૂપ રીતે હોય છે અને જો એમને હટાવવામાં આવે, એમને એવી રજૂઆત કરી હતી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે અને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી એમને રજૂઆત કરી હતી. આથી લોક દરબાર બાદ સિનિયર અધિકારીઓનું માનનીય એસપી શ્રીનું અમને આ બાબતે કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલી હતી. એસપી શ્રીના સ્પેશિયલ ડ્રાઈવ માટે અમને કહેલું હતું. આ બાબતે અમે સિટી ડિવિઝન તરફથી સિટીના બંને પોલીસ સ્ટેશન કમલાબાગ અને કીર્તિ મંદિર બંનેને 3 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને બંને પોલીસ સ્ટેશને આ બાબતે ખૂબ જ સારી એવી કામગીરી કરેલી હતી. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મુખ્ય બજાર આવે છે, જે શહેરની જૂની બજાર છે, ખૂબ જ સાંકડી બજાર છે. હવે એ સાંકડી બજારમાં જે દુકાનો છે એ ઉપરાંતના જે લારી ગલ્લાઓ છે, જે મુખ્ય રસ્તાઓ ઉપર છે, જાહેર રસ્તાને ચોખ્ખા અડચણરૂપ છે, એમની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ ઉપરાંત જે વેપારીઓને પોતાની દુકાન છે એ પોતાનો માલ વેચવા માટે એમણે દુકાનની ઉપરાંત એક લારી રાખવામાં આવેલી, એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત દુકાનની ઉપર બોર્ડ હોય છે, એ બોર્ડ ઉપરાંતનું એક બોર્ડ એ લોકો રોડની વચ્ચોવચ્ચ આવે એ રીતે રાખે છે. એવા કોઈ બોર્ડ રાખ્યા હોય તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. કલમ 285 અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આમાં એવી કોઈ બાબત નથી કે અમે વેપારીશ્રીઓને હેરાન કર્યા હોય, કોઈને પરેશાન કર્યા હોય. જેવી એમની કાર્યવાહી કરવામાં આવી, તુરંત જ એમને નોટિસ આપવામાં આવી અને અમારી વહીવટી કાર્યવાહી બને એટલી ઝડપથી પૂરી કરી અને તમામ લારી ગલ્લાવાળાઓને અને વેપારીઓને હેરાન કર્યા વગર એમની કાર્યવાહી માટે એમને છૂટા કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે, ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે, ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે. હા, આપની વાત 100% સાચી છે. ફૂટપાથ હોય ફૂટપાથ જ રહેવી જોઈએ. ઉપરાંત માણસને ખરીદી કરવા આવવું હોય એની માટે ચાલી શકવાની જગ્યા હોવી જોઈએ, યોગ્ય પાર્કિંગ હોવું જોઈએ અને એના માટે જ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં અમે તમામ વેપારી મંડળને એમના જે વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ મૂકવાનું કહ્યું છે કે જો આપના ધ્યાનમાં એવા કોઈ વેપારી હોય કે જેમની પોતાની દુકાન હોય, આ ઉપરાંત એ લોકોએ બહાર લારી રાખેલી હોય અને અમે તો અમારા અંગત બાતમીદાર હોય તો અમને એવી પણ માહિતી આપેલી છે કે ઘણા વેપારીઓએ બહારની જે લારીઓ છે એ 10,000, 20,000 અને 30,000ના ભાડે આપેલી છે. તો એવી કોઈ પણ કાર્યવાહી હોય તો અમે તમામ વેપારીઓને 10 દિવસનો સમયગાળો આપ્યો છે કે આપની રીતે એ જે લારીઓમાં જે માલ સામાન પડેલો છે એમનું વેચાણ કરી નાખો અથવા તો આપની દુકાનમાં અંદર શિફ્ટ કરી લો અને 10 દિવસની મોહલત અથવા તો સમય આપ્યા બાદ અમે એમ કહ્યું છે કે 11મા દિવસે અમારી જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી છે અમે ફરી શરૂ કરીશું. પોલીસ માટે જાહેર હિત છે એ સૌથી અગત્યનું છે અને કોઈના પોતાના અંગત હિત આની સાથે જોડાયેલા હોય અને એ નેગેટિવલી આ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતું હોય તો એ અલગ બાબત છે. પણ પોલીસે તમામ કાર્યવાહી ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એ જે શહેરનું જે હેરિટેજ બજાર છે એ હેરિટેજ બજારમાં માણસો ખુલ્લી રીતે જઈ શકે, પોતાનું વાહન પાર્ક કરી શકે, પાર્ક કરીને ખરીદી કરી શકે અને પાછા સલામતીથી આવી શકે એના માટે આ સંપૂર્ણ કાર્યવાહી અમે કરી છે. લોકોને ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે કે લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી. આ તમામ કાર્યવાહી છે જાહેર હિતના સંદર્ભમાં છે. આ બાબતે હું ખાસ એડ કરવા માંગુ છું. તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માનનીય એસપી શ્રી તરફથી, અમારા તરફથી, ત્યારે 24 કલાક પહેલા તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો એ હટાવી લેવા. એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે હાથ ધરી છે.
એ આખું આ જે કાયદાકીય કાર્યવાહી થઈ એ ત્યારબાદ વેપારીના જે રજૂઆત હતી આગેવાનોની, અમારી જોડે આવેલા હતા ને એમણે અમારી પાસે પૂરતો સમય માંગેલો છે. એ સમય અમે આપીએ છીએ, પણ સમય આપ્યા બાદ જાહેર હિતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને એ પોલીસ કરશે જ. પહેલા તો આપણો મિસકમ્યુનિકેશન છે. હું તમને તમારા મીડિયાના મારફતથી જ ક્લિયર કરું છું કે મને રાત્રે 11 વાગે લિબર્ટી રોડ ઉપર વેપારીઓ ભેગા થઈને એવો મેસેજ પહોંચાડેલો હતો કે 39 એફઆઈઆર 39 એફઆઈઆર છે જ ને, એકચ્યુઅલમાં એફઆઈઆર 29 છે. અચ્છા, કોઈ એમ કહેતું હોય કે દુકાનધારકને હેરાન કર્યા છે, તો એવું નથી. 24 જે છે એ લારીઓ જ છે માત્ર. એમાં 24 ઉપરાંતના 3 પાથરણા છે અને ઉપરાંત 2 દુકાનદાર ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. એ એટલા માટે કે દુકાનનું જે બોર્ડ છે એ ઉપરાંતનું ટેબ્લો એમનું રોડની વચ્ચે હતું, એટલા માટે. એટલે આમાં કોઈ દુકાનધારકને હેરાન કરવામાં નથી આવ્યા. લારીઓ છે એ તમામ લારીઓ એવું નથી કે મૂવેબલ હતી. એ લારીઓ ત્યાં ને ત્યાં ફિક્સ હતી અને એમાં સામાન પણ એટલો હતો કે લારી જે છે ઉપરાંત એ સામાન બહાર નીકળતો એટલો મોટો સામાન હતો. એટલે એ તમામ વસ્તુઓ જોઈને જ અમારી કાર્યવાહી છે.